હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઋષિઓની પવિત્ર ભૂમિ એવા નૈનીતાલ વિશે જાણીએ. નૈનીતાલ ઉત્તરાખંડનું અદ્ભુત પર્યટન સ્થળ છે. પર્વતોની વચ્ચે આવેલા નૈનીતાલમાં સ્વર્ગ જેવો અહેસાસ થાય છે. આ શહેર દુનિયાની નજરમાં આવ્યું એ પહેલા પણ એને પવિત્ર ભૂમિ માનવામાં આવતી હતી, જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં માનસખંડમાં મળે છે. આ જગ્યાને ત્રિઋષિ સરોવર પણ કહેવામાં આવે છે. અહીં અત્રિ, પુલસ્ય અને પુલાહા આ ત્રણ ઋષિ મુનિઓએ ભેગા મળીને તપસ્યા કરી હતી. આ તળાવના કિનારે બનેલું નૈના માતાનું મંદિર આજે પણ લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે. 64 શક્તિપીઠમાં સામેલ આ મંદિર વિશે કહેવાય છે કે જ્યારે ભગવાન શિવ પત્ની સતીનું શબ લઈને આકાશ માર્ગેથી જઈ રહ્યા હતા ત્યારે સતીની આંખ અહીં પડી હતી. તેથી અહીં નૈના દેવીની સ્થાપના કરવામાં આવી અને શહેરનું નામ પણ નૈનીતાલ રાખવામાં આવ્યું. નૈના માતાનું મંદિર સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે. એમાં મંદિરમાં નૈના દેવીની મૂર્તિની 1842માં મોતી રામ શાહ નામના દેવી ભક્ત દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. 1882માં આવેલા ભૂસ્ખલનને કારણે મંદિર ધ્વસ્ત થઈ ગયું હતું. 1883માં સ્થાનિક લોકો દ્વારા ફરી તેને બનાવવામાં આવ્યું. નૈનીતાલ દરિયાઈ સપાટીથી 1938 કિમીની ઊંચાઈ પર આવેલું છે. અહીં રોપવે અને કારની મદદથી નૈની તળાવનું શાનદાર દ્રશ્ય લોકો જોઈ શકે છે. નૈનીતાલની વચ્ચે આવેલું નૈના તળાવ અર્ધચંદ્રાકાર છે. આ તળાવ કુમાઉં ક્ષેત્રના પ્રખ્યાત તળાવોમાંનું એક છે. ઉત્તર પશ્ચિમમાં નૈની પીક, દક્ષિણ પશ્ચિમમાં ટિફિન પોઈન્ટ અને ઉત્તરમાં બરફથી ઢંકાયેલા પર્વતોથી ઘેરાયેલું આ તળાવ સવારે સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન આકર્ષણનું કેન્દ્ર થાય છે. પર્વતને કવર કરનાર શંકુ આકારના ઝાડ તેની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે. નૈની તળાવને બે અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ઉત્તર ભાગને મલ્લીતાલ અને દક્ષિણ ભાગને તલ્લીતાલ કહેવામાં આવે છે. આમ નૈનીતાલ અદ્ભુત કુદરતી સુંદરતા માટે પ્રસિદ્ધ છે. હવે આપણે નૈનીતાલ વિશે તો ઘણું બધું જાણ્યા, થોડીક પ્રશ્નોત્તરી થઈ જાય. જો તમને ઉત્તર આવડે તો કોમેન્ટમાં જરૂરથી જરૂર જણાવજો. નૈનીતાલ ક્યાં આવેલું છે? સ્કંદ પુરાણમાં માનસખંડમાં નૈનીતાલને શું કહેવાય છે? ક્યાં માતાનું મંદિર નૈનીતાલમાં પ્રસિદ્ધ છે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.